હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, હર હર મહાદેવ. સવાર તો આપણી વહેલી પડી ગઈ હતી, પણ એક નોર્મલ લેબોરેટરીની અંદર ચેકઅપ થોડા કરાવવાના હતા, રેગ્યુલર રૂટીન. એટલે આપણે ત્યાં ગયા હતા, એટલે વહેલા નીકળી ગયા હતા ભૂખ્યા પેટે. એટલે એવું લાગી છે બરાબરની ભૂખ. તો નાસ્તો તો તૈયાર જ છે. મેડમ આવી ગયા છે તૈયાર થઈને. તો મેડમ, શું કહેવું છે આજે? બધાને હર હર મહાદેવ. આજનો સુવિચાર છે કે મૂળ વગરના વૃક્ષ અને વિશ્વાસ વગરના સંબંધ વધારે સમય સુધી ટકતા નથી. વાહ. તો જે વૃક્ષની અંદર મૂળ ના હોય ને એ જલ્દી પડી જાય, એ રીતે જે સંબંધની અંદર વિશ્વાસ ના મૂકે ને એ સંબંધ લાંબો ટકતો નથી. જો આ શું બોલવું છે એ નહીં બોલે. શું છે ભાઈ જમવામાં? ઓહો, આપણી ચા તો રેડી થઈ ગઈ છે. તો પછી આજે પણ રોજની જેમ પાલક અને બટાકા કે તો પાલક અને દાળ જો કંઈક ખાવા મળે. ચા છે ને મારી મેં મૂકવાની ના પાડી, મારે ચા નહીં પીવી હવે. જો ગાઈસ, અથર્વ અને અથર્વના પપ્પા ક્રિકેટ રમી રહ્યા છે. સવારે ઉઠતા રાત્રે ઊંઘતા એને ક્રિકેટ રમવાની એટલે રમવાની. શું શોટ માર્યો છો? હા 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 હા. ઘરમાં હોય એટલે આટલું આવી જ બને જાણે. એના પપ્પાને જોયા નથી કે બસ પપ્પા મારી જોડે ક્રિકેટ રમો ને. અને હું બેટિંગ જ કરીશ. હા હા હા. તો આ કાબર સ્કૂલમાંથી છૂટી ગઈ છે અને હવે આપણું દૂધ પીવા માટે તૈયાર છે. બરાબર ને? મગજ ખાવા માટે. મગજ ખાવા તૈયાર છે ને અમારું. શું ખાઈ લીધું છે? પછી શું? હા? પછી પર આવી ગઈ છે ઘરે જવા માટે. સ્કૂલમાંથી નીકળી ગયા છે. હવે ઘરે જઈએ છે. ઘરે જઈને પછી એની ચાપલુસી સાંભળીએ. બરાબર? બરાબર. ઓકે. દાંત તો અલગ ને. કશું દાંત પાડી દેવાનો. પણ દાંત પાડી દઈએ. લાય આપણે પાડી દેવું છે દાંત. લાય પાડી દઈએ. દાંત ખેંચી લે, દુખાશે નહીં. શું કટ કરી દીધા? શું કટ કર્યું પણ? શું કર્યું પણ? કાવ્યાને કટ કરી એને? બા તો બ્રશ કરે છે, તું બ્રશ નહીં કરતી. હેલો ગાઈઝ, ઊંઘી ગયા આવા બધા ઉઠ્યા છે. આજે ઊંઘ્યા, મજા આવી ગઈ ઊંઘવાની. કેટલા વાગ્યા? 5:15 થાય છે. 5:15 ઉઠ્યા. ઊંઘ્યા તો 3:30 અને ઉઠ્યા 5:15. આ બધા જુઓ હોશિયાર વિદ્યાર્થીઓ આપણા. કાવ્યા શું કરે તું? તું કેમ રડે છે? પેન લેવી છે તો ચોપડો લેવો છે? તારા જે હિન્દી છે નહીં એટલે તકલીફ છે નહીં? આ બેનને હિન્દીનું લેસન હોય એટલે બહુ તકલીફ થાય છે. લખો તાર લખો. મુક્તેન એટલે મુક્તેન. આ જો ઘરની ડાઈ છોકરી કોઈ કે ડાઈ છે, કામ કરતી નથી. લે મુક્તે બેટા. એ કાવ્યા, મુક્તે બકા. ડાઈ છોકરી છે. મમ્મી નથી, મમ્મી બાબા ગયેલી. આ મૂકે ને
મુક્ત ડાઈ છોકરી છે લે લે મુક્તિ અમે છે ને આ છોકરાઓને લઈને લખવા બેઠા છીએ. આ બેન છે ને એને હિન્દી લખવામાં બહુ તકલીફ પડે છે, એટલે બહુ રડે છે. હિન્દી લખતા લખતા આખે જર્જરી આવી જાય. જો બધું કક્કો હિન્દીનો લખેલો ભૂસી દીધો અને ફરીથી એને લખવા માટે આપ્યો છે. અને આ છે ને હેરાણા બહુ કરે છે. તું શું કરવા અહીંયા બેઠો છે? તો અહીંયા શું કરે છે? એ હીરો પોપટ એ બજરંગી એ ટેણે એમાં શું થયું? મટી ગયું પછી શું થયું? શું કર્યું ને એને? જમવાનો ટાઈમ થઈ ગયો છે રાતના ડિનરનો, તો બધા જઈશું. તાર ખાવાનું છે ભાઈ? હા, તાર ખાવું નથી? શાક રોટલી? ચલો તાર હું જાઉં, હું ખાઈ લઉં. ઓકે ચલો તો બધા જમવા બેસી જઈશું. આ મેડમ અમનો ઓર્ડર છે ચમચીનો. આ બધી ખીલીઓ, હા આપણું સ્ટેન્ડ લાગી ગયું છે. જુઓ હવે મજબૂરી સાથે કામ કર્યું છે. ચમચીઓ હા બોલો. 1 મિનિટ આવું છું. થઈ ગયું છે, ચલો જમવા. આ ના પાડે છે, ના આવું જ કંઈ નહીં. ત્યારે આ બાજુ બીજો હીરો. આપણે બધી બાજુ લાઇટ અને પંખા લેણે ભાઈ ખાવા માટે. જો આ પણ બેસી ગયો છે લખવા માટે, એટલે બધી બાજુ આવું છે. બધાને બેસો જ બેસે, આપણે તો બેસી જઈએ. વઘારેલી ખીચડી છે, શાક વઘારેલી ખીચડી. અથર્વ અનુપમા જોવા દેતો નથી અને એનો કાર્ટૂન કરાવે છે. શું કરીશું કયો? હા એ બાના અનુપમા જોઈ છે, જોવા દે. હા માસાબેન નહીં જો, અનુપમા જોવી છે. આ છોકરો છે ને આ લોકો અનુપમા જોવા નહીં દેતો. માનો હાથ આડો આવો છો. તો હેલો ગાઈઝ, રાતનો ટાઈમ થઈ ગયો છે, ઊંઘવું છે, સવારે વહેલું ઉઠવાનું છે. તો આજે આટલા સુધી રાખીશું, બંધ કરીશું હવે, બરાબર ને? પછી કાલ સવારે સ્કૂલમાં જવાનું છે, ઉઠવાનું છે. હે કંટાળો આવે છે હે પપ્પા? અમે સ્કૂલ જઈએ જ છે ને તે સ્કૂલ. અને આ ભાઈ છે ને અનુપમા જોવા દેતો નહીં. અનુપમા કરું, અનુપમા કરું. કર દે હંતાઈ જોઈ રહ્યો અમે. લેડ અનુપમા. તો શું જોવાનું? 24 કલાકમાં આશા ના હોય ભાઈ. એમ બે જય શ્રી કૃષ્ણ બે હાથે. જય શ્રી કૃષ્ણ. હા બે હાથે. જય શ્રી કૃષ્ણ કર બે હાથે જોડી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. कैसे किसका लाइक करो, सब्सक्राइब करो. ओके लाइक करो, सब्सक्राइब. પછી કો લાઈક કરો, આમ કરો, લાઈક કરો કે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કેટલી વાર પણ પછી તો આ બધા ઊંઘવા મંડ્યા છે એક એક કરીને. જય શ્રી કૃષ્ણ. તો હોય જ જાવ. બાય જેમ બે કેવું કરે? મોબાઈલ પાડીશ તું મારો ચાંપલી.